ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાના ચલાલા ખાતે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક માસથી વીજળી સંબંધિત સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ અંગે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય ઉકેલ કે કાર્યવાહી કરવામાં આવી નથી। ધારી તાલુકાના ચલાલા ખાતે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક માસથી વીજળી સંબંધિત સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ અંગે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કે કાયમી ઉકેલ આવ્યો નથી। લાંબા સમયથી સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે રોજિંદા જીવનમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ પીજીવીસીએલ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચલાલા પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ અંગેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના રોષને ધ્યાને લઈને પીજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે કે પછી લોકોના આંદોલન બાદ જ તંત્ર જાગશે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। સાટોડીપરા ચલાલા અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જીએબીનો પાવર વોલ્ટેજમાં 275, 280, 290 વોલ્ટેજ પાવર આવે છે। જીએબીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં એ લોકો કંઈ ધ્યાન દોરેલ નથી અને અમારા ઇલેક્ટ્રિક ઉપકરણો એના હિસાબે બળે છે। ઘર વપરાશ માટે જે સોલાર મૂકેલા છે, સોલારવાનું એવું કહેવાનું છે 250 વોલ્ટેજ પાવર આવતો હોય તો પાવર જનરેશન જીએબીમાં જાય, પણ જીએબીના વધારે વોલ્ટેજ પાવર આવવાથી અમારો સોલારનો પાવર જીએબીમાં જતો નથી। એટલે હાઈ વોલ્ટેજ પાવર આવે છે। જીએબીમાં એકવાર રજૂઆત કરવા છતાં જીએબીમાંથી કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી, કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી, ટીસી બદલાવવામાં આવતા નથી। કાકડિયા, મારું નામ સુરેશ કાકડિયા છે। ચલાલા શહેરનો વતની છું। પશ્ચિમ ગુજરાત કંપની લિમિટેડ ચલાલા અનેકવાર જીબીમાં રજૂઆત કરી હોવા છતાં ગાયત્રી ફીડર, મહાદેવપરા, સ્ટેશન રોડ અનેકવાર મૌખિક રજૂઆત કરી છે, છતાં હજી કોઈ પગલાં લેતા નથી। અમે આ લોકોને 3 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ। જો આ 3 દિવસમાં કામ નહીં થાય તો અમારે ગાંધી જિંજિયા માર્ગે પીજીવીસીએલની ઓફિસે